નમસ્કાર, ખેડબ્રહ્મા તાલુકાના બોડિયાનું તળાવ ગામના લોકો ઉપસ્થિત થયા છે અને બહેનો પણ જોડાયા છે મોટી સંખ્યાની અંદર. તો તેમની સાથે વાતચીત કરીશું કે તેમને વર્ષોથી કંઈક મકાનો નથી આપતા અને મકાનો જે પંચાયતની અંદર જાય છે ત્યાં ફોર્મ બી ભરવામાં આવે છે, તમામ પર્સનાલિટી કરવામાં આવે છે, તેમ છતાં પણ હજી સુધી મકાનો આપવામાં નથી આપ્યા અને રસ્તાઓ એ કાગળ ઉપર જ બનવાયા છે એવું જણાવી રહ્યા છે. તો અમારી સાથે એક બેન જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું, સમગ્ર માહિતી જાણીશું. શું નામ છે તમારું? રોનકીબેન બસુબેન. અ, તમારા ગામની શું સમસ્યા છે, શું પરિસ્થિતિ છે, તમારે શું સમસ્યા છે તે જણાવશો. અમારા ગામની શું સમસ્યા છે તે અમારા બાપ દાદા ગેડા થઈને મરી ગયા. અમારા દાદા હતા, મારા સાસરાના બાપુજી થી 1962 એની વસવાટ કરતા તો એ કોઈ રસ્તા અમાર નથી બના. જી ત્રીજો ઓટો બની ગયેલા બતાવે છે. અમે જોવરાવના જઈએ તે ફરી વારમાં અમારા ઘર હું તે ફોર્મ ભરો ત્રીજો ઓટો તો ત્રીજો ઓટો ને ફાઇલો ઘર પરી રહી નથી હોતી. ઘર પણ આવતું ને પૈસા જે આપે એમને શું તે ઘર બનાવે ને પૈસા ના આપે એનો ઘર ના બનાવવાનું ને હાથે તો હાથે તો હું તને કરી આલું એમ કરીને શું લાવીને પછી અમારા ઘર વાળા બોલવીને કાઢી મૂકે. હાલ તો કોઈ સરપે છે હોમ નહીં જોતા હોમાં મળાય તો અવળું જોઈને એટલે બોલાવે હાથની ચલોમી કરીએ તો ચલોમી નથી કરતા. એટલા બધું અભિમાની કરે કોઈ બી આ નેતા છૂટી ને રાત દન ધોમી ને થાકી જાય તો અમારા ઘર વાળો ઘેર અમારે કુટાઓ પીએ તો કોઈ નહીં થવું એ થઈ ગયું એવું જોણે પણ કીધી મનાવી નથી આવતા. માર હું 16 વર્ષથી અમે આપણો ધોમધેમ કરીએ તો એ કદી ઘરનું નોમ જ લેતા નથી. આ બનાવી આશું આવી ગયું અવરા તે માર ભાઈ ઓફ થઈ ગયા. દીગથળી સરપંચ ભાઈ લખાવીને મરી ગયા તો અવારો આવીલો ના કરો અમાર અળગો કરી દીધો. તો એ કશું કોઈ હાલતા નથી. આ ગામના મજૂરી જ કરીને અમે જીવન જુગારીએ તો એ જેનતી ફોદા જ કાઢતા જાય. કોઈ કશું સરકારના નિયમ પ્રમાણે તમારે જે લાભ મળવાનો હોય છે તે લાભ મળતો નથી. લાભે નહીં મળતો કીધી ભરીએ ફોર્મ પણ અગળે જાય ફોર્મ ભરીએ તોય પૈસા ના આપીએ એટલે એવું જ થાય. જી જી. તો દોસ્તો તમે જોયું કે આ બોડિયાના તળાવનું ગામ છે અને ત્યાંના લોકોને ખૂબ જ ગંભીર મુદ્દો લઈને આગળ આવ્યા છે અને સરકારને તેઓ રજૂઆત કરી રહ્યા છે. આ બાબતને ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન દોરે અને આજની ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર. ધન્યવાદ.